જો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. જો નાની હતી ને જ્યારે 1.5-2 વર્ષની ત્યારે એને આ બોટલ લઈ દીધી હતી પાણી પીવા. જો રમકડાનો ઢગલો કરી દીધો છે બેડ ઉપર. નાની લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. સાયકલ થી ધક્કો માર દે કોને? તે હંમેશા મોજમાં જ હોય અને બધી આપણે હું વાંધો હોય મોજમાં રહેવાનું હોય ને. મિત્રો કેમ છો? મજામાં છો ને? મજામાં જ હશો. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આથી જો આ સાક્ષીબેન સૂતા છે, ઉઠવામાં હમજ છે નહીં. ઉઠાડશે તો ઉઠી જાય, હા, પણ ભલે સૂતી, ઉઠાડવી નથી. આ સૂતી હોય ત્યાં સુધી જ સારું છે. બાકી તો એના તોફાન તો તમને ખબર જ છે કેવા છે. જે નવું નહોતું છે, તો આજે આપણે સાક્ષીબેનને ફાઇનલી તૈયાર કરવા જ છે. આઠમના દિવસે નહોતા જ્યાં, કેમ કે એના મમ્મી ફ્રી નહોતા એટલે એને તૈયાર નથી કરી. આજે તો ફાઇનલી થઈ જ જશે. તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આપણે સવારમાં ઉઠી ગયા છીએ. નાસ્તા તો આપણે કરતા નથી. મિત્રો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આપણે ગાડીમાં બેસી ગયા છીએ ઓફિસે જવા માટે. તો હાલો જઈએ ઓફિસે. મિત્રો જો આપણે ઓફિસે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. આપણે ઘરે પહોંચી ગયા છીએ. ભૂખ લાગી હતી, જમવા આવી ગયા. જોઈએ હવે જમવાનું શું છે. બેસી ગયા જો સાક્ષીબેન ખાય છે લાપસી મોબાઈલ જોતા જોતા. આપણે ખાય છે ચોરાનું શાક. મમ્મીએ જમી લીધું છે. આ ભાઈ જો ભુવાજીઓ માર્યો છે. અમારા જેની બેન જો પૂતા છે. પપ્પા જમે છે તો છાસ બાસ ને પાપડ વાપડ ને બધું જોયું ભાઈ. તો આપણે જમી લીધું છે. હવે જાય છે આપણે ઓફિસે. ઓફિસે જઈ આપણે જે કાંઈ કામકાજ હોય એ ચાલુ કરી દઈશું. હેલો મિત્ર, કેમ છો બધા? બધા મજામાં જ હશો? તો આપણે જો ઘરનું કામ બધું કરી લીધું છે. હવે આપણે ફ્રી થઈ ગયા છે. તો હવે આપણે ચાનો ટાઈમ થઈ ગયો છે, તો ચા મૂકી દીધી છે. તો હાલો બધાએ ચા પીવા. આપણે જો લાસ્ટમાં કપડાં પણ બાકી હતા, તે કપડાં પણ મશીનમાં ધોવા નાખી દીધા છે. મશીનમાં ધોવાય છે, હમણાં સુકાઈ જાય એટલે પછી આપણે સૂકવી દઈએ. તો સુકવવા તો ત્યારે એમ થાય કે ક્યાં સુકવવા. જો આપણે ઓસરીમાં દોરી બાંધી છે, રૂમમાં અમારા રૂમમાં 2 દોરી બાંધેલી છે. તો જો કે આપણે મશીન છે એટલે વાંધો નથી, એમાં ડ્રાય કરવા નાખી દઈએ છીએ એટલે સુકાઈ જાય. અત્યારે આ વરસાદ તો આવ જાવ કરે છે. થોડીક વાર આવે છે, થોડીક વાર રહી જાય છે, થોડીક વાર થાય તો તડકો પણ નીકળી જાય છે. તો એવું હાલ્યા રાખે છે. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં જરા કમેન્ટમાં કેજો અમને. તો જો આપણે અહીંયા સાઈડમાં ચા મૂકી દીધી છે, તો ચા બને છે. તો હાલો તમે બધા ચા પીવા. અને જો આપણા સાક્ષીબેન જો હાય કે તો એને જો નાની ઓલી બોટલ હાથમાં આવી ગઈ. જો નાની હતી ને જ્યારે 1.5-2 વર્ષની ત્યારે એને આ બોટલ લઈ દીધી હતી પાણી પીવા. તો હવે એને જો ત્યારે રમકડામાંથી હાથમાં આવી ગઈ. તો હવે એમાં એને દૂધ પીવું છે, પાણી પીવું છે ને એવું બધું એનું હાઈલા રાખે. તો આપણે ચા બને છે ત્યાં સુધીમાં આપણે સાક્ષીબેને જો હવે આપણા રૂમમાં તમે જોઈ શકો છો. આ જો રમકડાનો ઢગલો કરી દીધો છે બેડ ઉપર. આ બેડમાં બેસવાની જગ્યા પણ નથી રાખી. તો એ હવે આપણે રમકડા સકેલી આપણી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે બધા હાલો ચા પીવા. સાક્ષીબેને જો રમકડાનો ઢગલો કર્યો તો એ આપણે રમકડા મૂકી દીધા છે ત્યાં સુધીમાં. તો આપણી ચા પણ તૈયાર થઈ ગઈ છે. તો તમે બધા હાલો ચા પીવા. તો હવે આપણે ચા પાણી પી લીધા છે. ચા પાણી પીને અમે જો બેઠા હતા તો રોહિલનો ફોન આવ્યો. ઈ ગયા છે ધોરાજી, ઈ ને પપ્પા બંને. કાલે છેલ્લો નોરતું છે તો છોકરીઓને લાણી દેવાની છે એટલે ધોરાજી ગયા છે.
કંઈક વાસણ ને એવું લેવા ગયા હશે. તો શું દેવાનું છે એ તો મને નહોતી ખબર. એને મેં પૂછ્યું હતું તો એને મને કીધું નથી કે ઘરે આવીને તમને અમે બતાવશું કે શું અમે લઈ આવ્યા છીએ. તો તમે આગળ વ્લોગમાં જોતા રહેજો. રોહિલ હમણાં થોડીક વારમાં આવે છે ત્યારે અમે તમને વ્લોગમાં બતાવીએ કે અમે છોકરીઓ માટે લાણીમાં શું લીધું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે લાણી લેવા ગયા હતા ધોરાજી. તો ધોરાજીથી પાછા વળી ગયા છીએ. તો એ ધોરાજીથી તો નીકળી ગયા છે. તો તમે વ્લોગમાં આગળ બન્યા રહેજો. તો જો રોહિલ ને પપ્પા શું લઈ આવે છે એ પણ અમે તમને વ્લોગમાં આગળ બતાવીશું. તો મિત્રો ફાઇનલી આપણે જો આ લાણી લઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. આ લાણી છે તમે જોઈ શકો છો. હું ધોરાજી ગયો તો આ લાણી લેવા હાટુ જ ગયો તો પણ આપણે વ્લોગ શૂટ ન થઈ શક્યો. તો આપણે લાણી દેવા આપણે બેનને લઈને જવાનું છે સાક્ષીને. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો રોહિલ આવી ગયા છે હવે છોકરીઓ માટે લાણી લઈને. લાણીમાં શું છે જોવો તમે. સાક્ષીબેન ઉતાવળા થાય છે. સાક્ષીબેન તમારા માટે લઈ આવ્યો છો. તો સરસ મજાની જો છોકરી વાળું પાણીની બોટલ છે. વોટર બોટલ બે એક જ છે. પાણીની કે વોટર બોટલ કે સરસ છે. બધી એક જ હશે ને? હા એક જ છે. કલર અલગ અલગ છે. જો સાક્ષીબેન હવે એનું લઈ લીધું છે. એ તમારું નથી હો. વાં ગરબીમાં દેવા જવાનું છે આપણે. છોકરીઓ કેમ ઓલી ગરબી રમે ને છોકરીઓ એની તારામાં આમાં આમાં લખી દો. જો આ બે એની છે. અલે આ બે તારી હાલ. હા હો ઈ તારા માટે હો. એક તારી ને એક સાક્ષીની હો. આપણે એક સાથે દેવું હો. તો હવે આપણે આ બોટલો 3 જગ્યાએ દેવા જવાની છે. એક શીતળા ગરબી, એક મહાકાળી ગરબી અને એક છે શિવ શક્તિ. હવે આ બોટલો કેટલી હોય એ તો ખબર નથી. અંદાજે હશે કોઈ 120 જેટલી હોય એટલી. તો આજે આપણે આ રાતે આ વિતરણ કરવા જવાનું છે. તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અને જોજો આગળ આપણે વિતરણ કરવા જઈએ તે. આપણે કપડા ચેન્જ કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જવું છે રસોડામાં. શું બને છે? શું બનાવે તું? ફુલાવર બટેકા. ફુલાવર બટેકાનું શાક. બીજું શું બનાવવાનું? બીજું ખીચડી ને રોટલી. ખુદડી ફરો તો શું થાય? ગામમાં જવું? શું લેવા જવું ગામમાં? ફૂગો લેવા જવું? તો હાલો બા પાસે પૈસા લઈ લો. હાલો શું લેવું હે કે? હું પણ હું છે? પૈસા નથી દેતા તો લઈ લે એમ કે આપો મારે ફૂગો લેવા જવું છે કે. આપો ને બા કે તો સાયકલ થી ધક્કો માર દે. કોને ધક્કો માર દે? કોને સાયકલ થી ધક્કો માર દે? ઓ બાપા, બાને ધક્કો મારવો તો એમ. હું લાવ નથી મારી પાસે પૈસા. કેટલા દઉં? 10 રૂપિયા. આપ્યા બાએ પૈસા આપ્યા? ક્યાં બતાય તો.
કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. હા. તો હવે ક્યાં જવું? ફુગ્ગો લેવા. એ ચલો. તો જો આપણું શાક બને છે અને આપણે એક બાજુ સાઈડમાં લોટ બાંધવાનું ચાલુ કરી દીધું હે એટલે આપણે રસોઈ હેલી પડે એટલે એમ કે શાક બનતું રહે તો લોટ બંધાઈ જાય પછી લોટ બાંધીને એક બાજુ ખીચડી મૂકી દેવું અને એક બાજુ રોટલી એટલે આપણે એમ અડધી પોણી કલાકે નો થાય તો આપણે અડધી કલાક જેવું થઈ જાય તો રસોઈ બની જાય. આવી રીતે આપણે પ્રિપેરેશન કરીને રસોઈ બનાવીએ ને એટલે રસોઈ ફટાફટી બની જાય. મિત્રો જો આપણે શાક બની ગયું છે ખીચડી મૂકી દીધી છે અને આપણે આ રોટલી બનાવવાનું પણ ચાલુ કરી દીધું છે અને આપણે જો બહુ વરસાદ આવે છે અમારા ગામમાં તો તમારા ગામમાં કેવો વરસાદ છે એ જરાક કહેજો અને તમે બધા અમને ક્યાંથી જોવો છો ક્યાં ગામથી જોવો છો એ જરાક કમેન્ટમાં કહેજો. અત્યારે તો બહુ વરસાદ આવે છે ઠંડો પવન પણ છે અને વરસાદ પણ છે. તો જો આપણી રોટલી બની જાય ને એટલે આપણે તો પેલા કાંઈ કામ નથી કરવું પેલા જમવા બેસી જાય. મને તો બહુ ભૂખ લાગી કારણ કે મેં બપોરે જમ્યું નથી હવે નાસ્તો નતો કર્યો એટલે હવે આપણે એને ભૂખ લાગી છે. રસોઈ બની ગઈ છે તો હાલો હવે જમવા બેસી જઈએ. હાલો તમે બધે જમવા. હાલો બધા જમવા બેઠા છીએ અમે. જોઈ શકો છો અમારા શાક, રોટલા, રોટલી. જુગીભાઈ જમે છે, મમ્મી જમે છે, પપ્પાઈ જમે છે. હલે સાક્ષી, શાક રોટલી ખાવાની ને તારે? હે શાક રોટલી? મિત્રો આપણે જમી લીધું છે, જમીને ઊભા થઈ ગયા છીએ. હવે વાસણ કરવાનું ચાલુ છે. વાસણ ચાલુ છે. થઈ ગયા વાસણ? પેલું જો કુકર ના એવું છે વરસાદ આવે છે ને એટલે ચોકડીમાં ભીના થઈ જાય વાસણ એટલે કેમ પેલું વાસણ એટલે અહીંયા કરવા પડે બે દિવસ રસોડામાં નકર હું ક્યારેય અહીંયા ન કરું. વરસાદ આવે વરસાદ તો બપોરનો આવે. તો આપણે જો હવે જમીને વાસણ ને બાસણ ને બધું કરીને ફ્રી થઈ ગયા છીએ કચરા ને પોતાના આડાવડું ને કરીને. તો હજી વરસાદ આપણે આમને આમ ચાલુ છે બપોરના 3-3:30 વાગ્યાનો છે ચાલુ. તો અત્યારે રાતના 8:30-9 જેવું થવા આવ્યું છે હજી રહ્યો નથી. આજે અમારે લાણી દેવાનું જવાનું હતું પણ હવે આજે મને એવું લાગે છે કે ક્યાંય ગરબી હશે નહીં તો અમે તો કેન્સલ કરી નાખ્યું છે. તો કાલે દેવા જાશું. અમારે જો કાલે પણ સાક્ષીને તૈયાર કરવાની હતી તો કાલે નિવેદના હિસાબે મોડું થઈ ગયું હતું અને આજે બી વરસાદ છે તો આજે નથી જવાનું. તો કાલે જાશું સાક્ષીને. જો કાલે વરસાદ નહીં હોય ને વાતાવરણ સારું હશે નોર્મલ તો સાક્ષીને કાલે તૈયાર કરીને એના હાથે જ અમે જે લાણી લીધી છે વોટર બોટલ એના હાથે જ છોકરીઓને આપણે દેવાની છે. તો મિત્રો અમે આવી ગયા છીએ મારા ફ્રેન્ડ ના ઘરે. આ છે મારો ફ્રેન્ડ, એનું નામ છે નીરવ. તે હંમેશા મોજમાં જ હોય અને બધી આપણે હું વાંધો હોય મોજમાં રહેવાનું હોય ને તે બધાની મસ્તી જ કરતો હોય ને હરિયું જ કરી રાખે. આ બહુ વાયડો હે. આપણે ઈ તો કરવા આવ્યા છીએ. પોતે પણ રીલ્સ બનાવે છે તો તેને એની તમે રીલ્સ આપણે લાઈક ફોલો કરતા રહેજો. હું આ તારી આઈડી બોલ, તારી આઈડી નું નામ? ઋત્વિક આઈડી છે, ઋત્વિક 1. સારું, તારી આઈડી ને બધા મારા ફ્રેન્ડ હે ને અમારા ફોલોવર સબસ્ક્રાઇબર ઈ તારી આઈડી ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ ને બધું કરશે. ઓકે. અમારી સાક્ષરી વ્લોગ નામની ચેનલ છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. અત્યારે કરી નાખજો. લઈ જાઓ બાકાજી કી બોલાવી નાખવાની આપણે યુટ્યુબ માં. હાલો તો મિત્રો આપણે હવે અત્યારે જાય છે ગાડી મૂકવા. એક જગ્યાએ ગાડી મૂકવાની છે તો આપણે ગાડી મૂકી આવીએ. ત્યાં સેફ જગ્યા છે કેમ કે મારા ઘર પાસે 2 વર્ષ પહેલા વરસાદ આવ્યો હતો તો મારી ગાડી અડધી ડૂબી ગઈ હતી તો એમાં સારો ખર્ચો આવી ગયો હતો. હવે આપણે એવી જગ્યાએ મૂકીએ છીએ કે ત્યાં ડૂબી ના શકે તો ઊંચાણવાળા વિસ્તારમાં આપણે મૂકી દઈએ છીએ. તો મિત્રો આપણે ગાડી આપણી મૂકી દીધી છે સેફ જગ્યાએ ત્યાં ડૂબી જ ન શકે. અત્યારે ઝરમર વરસાદ ચાલુ હે.
ગાડી મૂકીને હવે ઘરે આવી ગયા છીએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવામાં આવે છે. તો મિત્રો, તમને આ વ્લોગ કેવો લાગ્યો એ અમને કમેન્ટમાં જણાવજો. અને જો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. અને જો તમે નવા હો તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. ટાટા, બાય બાય.